ખેરાલુ સિવિલ હોસ્પિટલ સંચાલિત હિમોડાયાલિસિસ વિભાગની સુંદર કામગીરી। ખેરાલુ તાલુકાના ગામડાઓમાં પણ હવે ડાયાલિસિસના દર્દીઓમાં વધારો ચિંતાજનક। ખેરાલુ જૂના સરકારી દવાખાનામાં બનાવેલ સેન્ટર ખાતે દરરોજ 5 થી વધુ દર્દીઓ કરાવે છે ડાયાલિસિસ। આ વિભાગમાં 3 ડાયાલિસિસના મશીનો પર કરાય છે કામગીરી। ખેરાલુ ખાતેના આ સારવારથી દર્દીઓ અને સગાઓને સંતોષ વ્યક્ત કર્યો। આરો પ્લાન્ટ સાથે તમામ જરૂરી સાધન સામગ્રી સાથે સ્ટાફ ખડેપગે હાજર રહી કરે છે કામગીરી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। નામ આજે તમારું? કયા ગામના છો? શું નામ આપનું? ઠાકોર અમરજી દેવજી। કયા ગામના? કામ દલાલપુરા મંડળ। શું કહેશો, અહીંયા જે આ ડાયાલિસિસ માટે આવો છો, વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા સારી છે, બધા મિત્રો સારા જ છે। કેટલા દિવસે આવવું પડે છે? મંગળવાર ને શનિવાર, અઠવાડિયામાં બે વખત। દર્દીનું શું નામ છે? દર્દીનું નામ નાગજી અમરજી ઠાકોર।